આ તરફ હવે વાત કરીએ આપણે સમાચારમાં આગળ તો યાત્રાધામ શામળાજીમાં એટીએમ કાપી 5.50 લાખ રૂપિયાની ચોરી કરવાનો મામલો સામે આવ્યો છે। જણાવી દઈએ, શામળાજી બસ સ્ટેશન વિસ્તારમાં ખાનગી કંપનીના એટીએમમાં રાત્રિ દરમિયાન આ ચોરીની ઘટના થઈ છે। રાત્રિ દરમિયાન અટ્ટિકા કારમાં આવેલા 5 શખ્સોએ ચોરી કરી છે। ગેસ કટરથી એટીએમ કાપી આશરે 5.50 લાખની રોકડ ચોરી થઈ ગયા હતા અને એટીએમના સીસીટીવી પર સ્પ્રે મારી અને ચોરીને અંજામ આપ્યો હતો। ચોરી બાદ એટીએમમાં આગ પણ લગાડવાઈ હતી અને હથિયારો સાથે આવેલા 5 ચોરોએ લાખોની ચોરી કરી છે। ખાનગી કંપનીના એટીએમમાં કોઈ ચોકીદાર હાજર ન હતો ત્યારે ચોરી કરનાર શખ્સોની કાર સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। શામળાજી પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। જણાવી દઈએ કે એફએસએલની ટીમ બોલાવી અને આગળની કાર્યવાહી પણ હાથ ધરાશે। હજારો યાત્રાળુઓ શામળાજીમાં આવતા હોય છે ત્યારે સુરક્ષા સામે પણ આ પ્રકારની જ્યારે ઘટના બનતી હોય છે ત્યારે સુરક્ષા સામે પણ ઘણા બધા સવાલો ઊભા થઈ રહ્યા છે। મોટપેટી કૃષ્ણકાંત છે, હું જાપી જિલ્લાનો રહેવાસી છું। મારું આ હિટાચી એટીએમમાં હું ફ્રેન્ચાઇઝી ઓનર છું। આ લગભગ હું 8 વર્ષથી ચલાવું છું, જેમાં ગઈ રાત્રે મને રાત્રે 4 વાગ્યાના દરમિયાન અહીંયા બાજુમાંથી પડોશીનો ફોન આવ્યો કે તમારા એટીએમમાં આગ લાગી છે। તો હું ઘરેથી તાત્કાલિક ધોરણે અહીંયા એટીએમ ઉપર આવ્યો અને એના પછી મેં જોયું તો એટીએમ મશીનમાં આગ લાગેલી હતી અને મને જોતાં ખબર પડી કે એટીએમમાં આગ લાગેલી છે, પરંતુ એના પહેલાં ચોરી થઈ ગયેલી છે। જેના સીસીટીવી ફૂટેજ અમે જોયા તો એના અંદર એવું જાણવા મળ્યું કે એક એર્ટિગા ગાડી લઈ અને 5 ઈસમો આવ્યા હતા અને ઈસમો ગેસ કટર વડે એટીએમ મશીન કાપી અને અંદાજિત રકમ 5.5 લાખ રૂપિયાની સમથિંગ લઈ ગયેલા છે અને એટીએમનું નુકસાન થયેલું છે। જે મને જાણ્યા પછી મેં શામળાજી પોલીસ સ્ટેશનમાં સંપર્ક કરી અને એફઆઈઆર ફાળવવાની રજૂઆત કરી છે।